મિત્રો આજે એક નવો નાસ્તો બનાવી ગયા તો એના માટે કડાઈમાં 1 ચમચો તેલ લીધું છે, એમાં રાઈ, જીરું અને 1 ચમચી અડદની દાળ, આદુ, મરચાં, લસણ, કેપ્સિકમ અને કરી પત્તાને ક્રશ કરીને એડ કર્યા છે, સાથે ગાજરને પણ ક્રશ કરીને એડ કર્યું છે, બાફેલા બટેટાને પણ ઝીણા સમારીને એડ કર્યા છે। આ રીતે બધી વસ્તુને આ વઘારમાં એડ કરી દેવાની છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। તમે આમાં ફુદીનો પણ એડ કરી શકો છો। બ્રેડની સ્લાઇસ લીધી છે, બ્રેડની સ્લાઇસ ઉપર આ મસાલો ઠંડો થાય ત્યારબાદ એને સ્પ્રેડ કરી દેવાનો છે। બીજી સ્લાઇસ ઉપર લિક્વિડ ચીઝ સ્પ્રેડ કરી દેવાનું છે અને આ રીતે સેન્ડવિચ બનાવી દેવાની છે અને ત્યારબાદ ટોસ્ટર મશીનને ગરમ થવા મૂકી દીધું છે અને ગરમ થયેલા મશીનમાં આ બંને બ્રેડ સેન્ડવિચને રાખી દેવાની છે અને એને બરાબર ટોસ્ટ કરી લેવાની છે। માખણ અથવા ઘીનો ઉપયોગ કરીશું। 10 મિનિટ બાદ ગરમાગરમ ઉતારી લઈશું અને ત્યારબાદ ચીલી ફ્લેક્સ, ચીઝ, ઓરેગાનોથી સ્પ્રિંકલ કરીશું અને ગરમાગરમ સર્વ કરીશું।